ગરમીમાં વધારે પડતી લૂ લાગી જવાને કારણે બાળકોની આંખો લાલ થઈ જતી હોય, નાકમાંથી નસકોરી ફૂટતી હોય કે અતિશય ગરમ થઈ જતું હોય કપાળ, ત્યારે આ ઉપાય સૌથી બેસ્ટ છે કે જે દરેકે કરવો જોઈએ. મિત્રો, જેમ ગાડીના એન્જિનને ગરમીમાં ખૂબ ચલાવવામાં આવે તો એન્જિન અતિશય તપી જાય છે, ત્યારે એને ઠંડુ કરવું પડે છે. એ જ રીતે ગરમીના સમયમાં જ્યારે અતિશય લૂ લાગી જાય છે ત્યારે બાળકોને ક્યારેક નાકોમાંથી નસકોરી ફૂટે છે, કપાળ ખૂબ ગરમ થઈ જાય છે, આંખો લાલ થઈ જાય છે. એવા સમયમાં બે ઉપાય સૌથી ઉપયોગી છે. સૌથી પહેલો ઉપાય છે ધાણાવાળું પાણી, જે મેં તમને દરેક વખતે સમજાવતો રહું છું. અને બીજો ઉપાય છે નાકમાં ધરોનો રસ નાખવો. ધરો નામની વનસ્પતિ આપણે બધા જ જાણીએ છીએ, જે ગણપતિને ચડે છે. આ ધરો નામના ઘાસને થોડુંક પીસીને 2-3 ટીપા રસ નાકમાં નાખવામાં આવે તો તરત જ મગજમાં ઠંડક રહે છે, નસકોરી ફૂટતી નથી અને આંખ અને નાકને ખૂબ સારી ઠંડક મળે છે. આ ઉપાય કરવાથી લૂના અનેક પ્રકારના પ્રોબ્લેમમાંથી પણ બચી શકીએ છીએ. ઉનાળામાં ખાસ સાવચેત રહેજો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.